આ દાણેદાર મીઠાઈ એકદમ સસ્તી બને છે, ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ બને છે. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઘઉંના લોટમાંથી આપણે એકદમ પરફેક્ટ જાળીદાર અને દાણેદાર બરફી બનાવીશું. મહેમાનો અચાનક આવી જાય અને એ ડેરી પ્રોડક્ટ નથી ખાતા, લિક્વિડ નથી ખાતા અને તમારે કઈ બરફી બનાવવી હોય ને તો આ ઘઉંના લોટની એકદમ ટેસ્ટી હેલ્ધી બરફી જરૂરથી બનાવજો. મહેમાનો પણ માગીને ખાશે, એટલી ટેસ્ટી બને છે અને પરફેક્ટ રીત સાથે બનાવીશું. તો ચાલો બનાવી. એના માટે આપણે લેશું 1 કપ ઘી. તો અહીંયા તમે જુઓ, મેલ્ટ કરેલું મેં ઘી લીધું છે. થોડું ઘી વાટકામાં છે ને એને આપણે પછી યુઝ કરીશું. હવે એ જ વાટકીથી આપણે 1 વાટકી અથવા 1 કપ ઘઉંનો ઝીણો રેગ્યુલર રોટલીનો લોટ. તો અહીંયા આ રીતે રેગ્યુલર રોટલીનો લોટ જો તમારી પાસે ન હોય જ બધાના ઘરમાં, પણ જો ન હોય તો તમે ભાખરીનો થોડો કરકરો લોટ આવે ને તે પણ લઈ શકો છો. અને હવે આપણે સરસ રીતે લોટને શેકવાનો છે. તો પહેલાં ઘઉંનો લોટને સરસ એવો આ રીતે ઘી સાથે શેકી લેવાનો છે, પણ એકદમ બ્રાઉન નથી કરવાનો અને થોડો હલકો કલર ચેન્જ થવા લાગે ને ત્યાં સુધી જ આપણે એને પહેલાં શેકવાનો છે. તો આવી ઘઉંના લોટની તમે બરફી ક્યારેય ટ્રાય કરી છે કે નહીં, મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો ને મને જરૂરથી કહેજો. અને મારી ચેનલને પણ તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી કરી લેજો, જેથી આવી નવી નવી રેસીપીઓ તમને જોવા મળશે અને દરરોજ મળશે. હવે અહીંયા તમે જુઓ, લોટ શેકાવા લાગ્યો છે, એમાં આ રીતે બબલ્સ થવા લાગ્યા છે, હલકો એનો કલર ચેન્જ પણ થવા લાગ્યો છે. એકદમ લાઇટ છે પણ થોડો હલકો ચેન્જ થવા લાગ્યો છે. એકદમ સરસ ફૂલી ગયો છે. તો આ રીતે ફૂલી જાય લોટ અને ઘી સરસ મિક્સ થઈ જાય ને પછી તમારે આ રીતે બબલ્સ આવે છે ને એ ચેક કરી લેવાનું. પછી આપણે એમાં એડ કરવાનો 1 કપ બેસન અથવા 1 વાટકી, જે વાટકીથી આપણે માપ લીધું હોય ને એ વાટકીથી બેસન. હવે અહીંયા જો ચણાનો લોટ તમારી પાસે કરકરો હોય ને તો તમે કરકરો જ લેજો, પણ ઝીણો હોય તો ઝીણામાંથી પણ બનાવી શકાય. અહીંયા મેં બંને લોટ ઝીણા જ લીધા છે. જો કરકરા હોય તો કોઈ એક લોટ કરકરો અને એક લોટ ઝીણો લેવાનો અને સરસ રીતે મિક્સ કરતું જશું અને શેકતા જશું. હવે અહીંયા જુઓ, તમને એવું લાગશે કે ઘી તો ઓછું થયું, પણ તમારે ઘીનું ટેન્શન નથી લેવાનું. જેમ જેમ શેકાતું જશે ને એમ મિશ્રણ નરમ થતું જશે અને લોટ પણ સરસ રીતે ઘી સાથે શેકાઈ જશે. ચણાના લોટે બધા ઘીને એબ્ઝોર્બ કરી લીધો છે, એટલે અહીંયા ઘી ઓછું જ લાગશે. પણ આપણે એનો કલર સરસ એવો ગોલ્ડન આવી જાય, એટલે મતલબ બદામી કલર જેવો આવી જાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનો છે. થોડી વાર આ રીતે શેકાઈ જાય ને એટલે પછી તમારે ખાસ ગેસની ફ્લેમ લો રાખવાની, કારણ કે જે લોટ છે ને પહેલાં જ શેકેલો છે ને તો લોટ બળી ના જાય. અને જે બાકીનો લોટ શેકવાનો બાકી છે ને એ પણ સરસ રીતે ધીમે ધીમે શેકાશે ને તો એનો કલર સારો એવો આવશે અને બળશે પણ નહીં. તો અહીંયા શેકાતા 3 થી 4 મિનિટનો સમય લાગ્યો છે. તમે જુઓ, મિશ્રણ થોડું નરમ પડ્યું છે. હવે આપણે આ લોટને હજી થોડો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી શેકવાનો છે. જેમ જેમ શેકાતો જશે એમ ઘી છૂટું પડતું જશે. હવે આ સમયે જે બાકીનું વાટકીમાં ઘી હતું ને એ બધું હું એડ કરી દઈશ, કારણ કે જે ચણાના લોટે ઘી એબ્ઝોર્બ કરી લીધું છે ને, જો આ સમયે એડ કરી દેશું એટલે થોડું આ રીતે નરમ થઈ જશે અને બાકીનું જે ઘી છે ને આગળ આપણે એડ કર્યું તો એ પણ થોડું છૂટું પડી જશે. હવે આ રીતે કન્ટિન્યુઅસલી ચલાવતા જ રહેવાનું છે. આપણે એને બિલકુલ છોડવાનું નથી. જેમ જેમ લોટ શેકાતો જાય ને એમ વધારે તમારે ચલાવવાનું, એટલે એક સરખો બધો લોટ શેકાય અને બિલકુલ બળે નહીં. તો શેકાતા 4 થી 5 મિનિટનો સમય લાગ્યો છે અને તમે જુઓ હવે કેવો સરસ લોટનો કલર આવી ગયો. અને બેસન જ્યારે શેકાતો હોય ને તો એની સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે. તો જ્યારે બેસન શેકીએ ને ત્યારે એમાંથી સરસ એવી સુગંધ આવવા લાગે અને આ રીતનો કલર ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી એને શેકવાનો છે. તમે જુઓ, અહીંયા ઘઉંનો લોટ અને બેસન હવે ખબર જ નથી પડતી કે આમાં 2 લોટ એડ કર્યા છે. એક જ લોટ જેવું લાગે છે ને મિક્સર. બસ ત્યાં સુધી શેકવાનું છે. હવે આપણે અહીંયા બંને લોટને ઝીણા જ લીધા છે. તો આ જે મીઠાઈ છે, બરફી છે, એને દાણેદાર બનાવવાની છે. તો એના માટે આપણે શું કરશું, પહેલાં આ રીતે લોટનો કલર ચેન્જ થઈ જાય ને એટલે વધારે નહીં શેકીએ. હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેશું અને પછી આપણે એમાં દૂધ એડ કરીશું. એના લીધે શું થશે કે એમાં દાણા પડશે સરસ એવા. તો અહીંયા જ્યારે હું દૂધ એડ કરું છું ને ત્યારે મારો કેમેરો બંધ થઈ ગયો હતો, એટલે બાકીનું દૂધ એડ કર્યું. મેં ટોટલ 1/4 કપ દૂધ એડ કર્યું છે અને આ રીતે એકદમ જાડી પડવા લાગી છે. તમે જુઓ,
અને હવે આ રીતે જ્યારે દૂધ બધું બળી જાય ને ત્યાં સુધી ચલાવતું રહેવાનું છે. તમે જુઓ આ રીતે દૂધ બળી જશે ને એટલે તમને ખબર પડી જશે કે બિલકુલ દૂધ દેખાતું પણ નથી અને ડ્રાય પણ થઈ ગયું છે અને એકદમ દાણેદાર લોટ તૈયાર થઈ ગયો છે ને આ રીતનો દાણેદાર તૈયાર થઈ જાય ને એટલે આપણે એને બીજા ગેસ ઉપર એટલે ગેસ બંધ હોય ને એ જગ્યાએ આપણે મૂકી દેવાનું છે અને હવે ચાસણી તૈયાર કરવાની છે. ચાસણી બનાવવા માટે જે વાટકીથી આપણે લોટ લીધો છે ને એ જ વાટકીથી 1 વાટકી ખાંડ અને અડધી વાટકી પાણી એડ કરીશું. મિક્સ કરી દેશું અને જેમ જેમ ખાંડ ગરમ થશે ને એમ મેલ્ટ થવા લાગશે. તો જ્યારે પણ ચાસણી આપણે કરતા હોઈએ ને ત્યારે ગેસની ફ્લેમ બિલકુલ હાઈ નહીં રાખવાની, લો ટુ મીડિયમ રાખવાની. એટલે આગળ જે ખાંડ મેલ્ટ થઈ હોય ને એની ચાસણી ના બની જાય અને બાકીના ખાંડના ક્રિસ્ટલ ના રહે. આ રીતે તમે કોઈ પણ ચાસણી બનાવો ને એટલે ચાસણી તમારી પરફેક્ટ જ બને. તમે જુઓ અહીંયા હજુ પ્રોપર ખાંડ મેલ્ટ નહોતી થઈ ત્યાં સુધી મેં ગેસની ફ્લેમ લો રાખી અને હવે સાવ લો કરી દીધી અને આ રીતના બબલ્સ આવવા લાગ્યા ને પછી આપણે એમાં ચાસણીને ચેક કરવાની. તો ચાસણીને કૂક થતાં 3 મિનિટનો સમય લાગ્યો અને આ રીતની ઘાટા એક તારની ચાસણી તૈયાર કરવાની છે. એક તારથી થોડી ઉપર આપણે ચાસણી કરવાની, સવા તારની થાય ને તો પણ પ્રોબ્લેમ નથી, પણ ઓછી નહીં કરવાની, નહીંતર જ્યારે તમે સેટ કરશો ને ત્યારે પ્રોપર સેટ નહીં થાય અને સેટ થતાં પણ બહુ વાર લાગશે. હવે અહીંયા આ મિશ્રણને ચાસણી સાથે સરસ રીતે મિક્સ કરવાનું છે અને જો આ રીતે મિક્સ કરીએ ને ત્યારે આપણે ગેસની ફ્લેમ ચાલુ રાખવાની છે, એ પણ લો ફ્લેમ ઉપર, વધારે હાઈ ફ્લેમ ઉપર નથી રાખવાની. હાઈ ફ્લેમ કે રાખશું ને એટલે ચાસણી છે ને વધારે થીક થઈ જશે અને મિશ્રણ છે ને એ સરસ રીતે પ્રોપર મિક્સ નહીં થાય. તો એ વાતનું ખાસ ધ્યાન રાખજો. ગેસની લો ફ્લેમ રાખવાની છે કારણ કે પેન પણ ગરમ છે, ચાસણી પણ ગરમ છે ને એટલે ડ્રાય થતાં બિલકુલ વાર નહીં લાગે. હવે જ્યારે આ મિશ્રણને આપણે કન્ટિન્યુઅસલી ચલાવતા રહીશું એટલે તરત જ એ પેનને છોડવા લાગશે અને છૂટું પડવા લાગશે આ રીતે. હવે તમે જુઓ આ મિશ્રણ કેટલું ડ્રાય થઈ ગયું અને એમાંથી ઘી પણ છૂટું પડવા લાગ્યું અને આ રીતનું દાણેદાર મિક્સર રેડી થઈ ગયું છે. તો બસ હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને મિશ્રણને નીચે ઉતારી લેશું અને જે પણ પ્લેટમાં સેટ કરવું હોય ને એમાં તમારે આ મિશ્રણને લઈ લેવાનું, ઉપરથી એકદમ સ્મૂથ કરી લેવાનું અને પછી મનગમતા ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી દેવાનું. આ રીતે સરસ રીતે ગાર્નિશ કરી દેવાનું અને પછી જો ટાઈમ હોય તો 2 કલાક કે 3 કલાક તમારે એને ઠંડુ થવા દેવાનું અને 1 કલાકમાં સરસ રીતે ઠંડુ થઈ સેટ થઈ જશે. અને જો વધારે જલ્દી હોય ને તો તમે 30 મિનિટમાં પણ સર્વ કરી શકો છો. આ રીતે મેં 1 કલાક રહેવા દીધું એટલે ઉપરથી લઈ નીચે સુધી બધું જ ઠંડુ થઈ સેટ થઈ ગયું. હવે હું તમને કટ કરીને બતાવી દઉં. બિલકુલ કડક નહીં થાય અને પરફેક્ટ જ બનશે, 100% દાણેદાર જ થશે અને ખાવામાં તો એટલી ટેસ્ટી લાગશે કે મોહનથાળ પણ ભૂલાવી દેશે. તો હું તમને ડિમોલ્ડ કરીને પણ બતાવી દઉં કે પ્લેટમાંથી પણ આસાનીથી ડિમોલ્ડ થઈ જશે. તો તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટમાં મને ચોક્કસથી કહેજો. રેસીપી ગમી હોય તો મને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ પણ કરજો કે રેસીપી ગમી છે કે નહીં. અને આવી બીજી રેસીપી જોવી હોય ને તો પણ મને કહેજો, હું તમારી સાથે શેર કરીશ. છે ને એકદમ દાણેદાર, હું તોડીને પણ બતાવી દઉં કેટલી પરફેક્ટ છે. જો આ રીતે તમે ટ્રાય ના કરી હોય આ રેસીપી તો ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.